ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? ચાલો ત્રિપરિમાણીય ભૂમિતિમાં આગળ વધીએ. 11.3 એક્સરસાઇઝ ખરેખર ખૂબ સહેલી એક્સરસાઇઝ છે. એમાં આ એક્ઝામ્પલ જોઈએ તો સમતલો જે આપેલા છે એ સમાંતર છે કે લંબ છે એ પહેલાં નક્કી કરવાનું છે. એ નક્કી થયા પછી જો આ પૈકી એક પણ ન હોય, એટલે કે સમાંતરય ન હોય ને લંબય ન હોય, તો તેમની વચ્ચેનો ખૂણો મેળવવાનો છે. તમે જાણો છો કે જો બે સમતલો સમાંતર હોય તેમની વચ્ચેનો ખૂણો 0 કે પાઈ લેવામાં આવે છે, અને પરસ્પર લંબ હોય તો ખૂણો π/2 છે. બાકી એ સિવાયના વિકલ્પમાં એની વચ્ચેનો ખૂણો શોધવાનો. સૌ પ્રથમ તો આપણે આ નક્કી કરવું છે કે સમતલો પરસ્પર સમાંતર છે કે લંબ છે. એ માટે આપણે શું કરીએ કે બંને સમતલના અભિલંબના દિગ્ગુણોત્તર નક્કી કરીએ. અહીં સમતલ π1, તેથી અભિલંબ સમતલ π1ના અભિલંબના દિગ્ગુણોત્તર A1, B1 ને C1 લખાવી દો. A1 એટલે 7 છે, B1 એટલે 5 છે, C1 એટલે 6. એવી જ રીતે સમતલ π2ના અભિલંબના દિગ્ગુણોત્તર A2, B2 અને C2 લખાવો. A2 એટલે 3 છે, B2 એટલે -1, C2 એટલે -10 છે. હવે પહેલો મુદ્દો જોઈએ. સૌ પ્રથમ પરસ્પર સમાંતર છે કે નહીં એ જોઈએ. એટલે કે A1/A2 એ શું થાય છે? 7/3. પછી B1/B2 બરાબર શું થાય છે? 5/-1. અને C1/C2 એટલે 6/-10. એનું સાદુરૂપ આપવું હોય તો 3/5 થાય છે. બરાબર? તેથી A1/A2 not equal to B1/B2 not equal to C1/C2. તેથી π1 અને π2 પરસ્પર સમાંતર સમતલો નથી. સમાંતર સમતલ નથી. હાલો, સમાંતર નથી. હવે જોઈએ પરસ્પર લંબ છે કે નહીં. લંબ હોય તો શું થાય? તો કે આ દિગ્ગુણોત્તરોનો ડોટ પ્રોડક્ટ 0 થાય. દિગ્ગુણોત્તરથી જે સદિશ મળતો એનો ડોટ પ્રોડક્ટ 0, અથવા બીજી રીતે સીધું ડોટ પ્રોડક્ટવાળું જ પરિણામ લઈએ. A1/A2 + B1/B2 + C1/C2 બરાબર 0 થવું જોઈએ. હવે બીજો એક મુદ્દો લઈએ, લંબ માટે ચેક કરીએ. હવે A1/A2 + B1/B2 + C1/C2 બરાબર 0 આવે તો સમતલો પરસ્પર લંબ છે. તો એ ચેક કરી લઈએ. તો 7 × 3 + 5 × -1 + 6 × -10 સાદુરૂપ આપશો તો not equal to 0. એટલે કે તેથી સમતલ π1 અને π2 પરસ્પર લંબ નથી. આમ સમતલો સમાંતરય નથી અને લંબય નથી. જો આ પૈકી એક પણ ન હોય તો તેમની વચ્ચેનો ખૂણો મેળવવો છે. હવે જો બંને સમતલો વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos થીટાનું સૂત્ર શું છે? બંનેના ડોટ પ્રોડક્ટ છેદમાં બંનેનું માન. એટલે કે અંશમાં શું આવે છે? A1/A2 + B1/B2 + C1/C2 બરાબર છે. ડોટ પ્રોડક્ટ સીધો થઈ ગયો છે. A1/A2 + B1/B2 + C1/C2 અપોન √ પહેલાંનું માન પહેલાં, એટલે A1² + B1² + C1². એવી જ રીતે √ A2² + B2² + C2². આમાં તમે કિંમત મૂકી દેશો તો અંશમાં અહીંયા સાદુરૂપ તમે મેળવું જ હશે. એ મૂકવાનું છે. જેમ કે અત્યારે સાદુરૂપ આપી તો 21 - 5 ને -60 થયા. તો આ બેથી -65 + 21 4 ને 44 થયા. -44 not equal to 0.
આવી રીતે લખી શકીએ -44 નોટ ઇક્વલ ટુ 0. એટલું થયું. કિંમત અહીંયા મૂકી દઈએ -44 છેદમાં પહેલાંનું માન ને બીજાનું માન. એ તમે કિંમતો મૂકી છે તો એ કિંમત અહીંયા મૂકી દેજો, સાદુરૂપ આપી દેજો. પછી થીટા બરાબર કોસ ઇન્વર્સ જે કંઈ આવે તે બે આપેલા બે સમતલ વચ્ચેનો ખૂણો છે. એક સાદુરૂપ અહીં બાકી રાખું છું, બરાબર. એ તમારે આપી દેવાનું છે. જેમ કે અહીંયા પહેલાંના વર્ગમૂળમાં શું લખવાનું છે? 7² + 5² + 6². પછીનામાં 3² + -1² + -10². ઓકે, અને એનું સાદુરૂપ આપી દેજો. ચાલો, આવો જ હવે બીજો દાખલો. પહેલાં સ્ક્રીનશોટ લઈ લો. બહુ સહેલા એક્ઝામ્પલ છે. પહેલાં તો બંને જે બધા એક્ઝામ્પલમાં પહેલાં આટલું કરી નાખવાનું. બે સમતલ આપ્યા છે એના અભિલંબના દિક ગુણોત્તર લખી નાખો, બરાબર છે. પછી સમાંતર છે કે નહીં ચેક કરી લ્યો. સમાંતર માટે શું છે તો કે અભિલંબ જે રહ્યા એ બંનેના દિક ગુણોત્તરો સમપ્રમાણમાં હોવા જોઈએ. તો અહીંયા સમપ્રમાણમાં નથી, દિક ગુણોત્તરો સમપ્રમાણમાં નથી. દિક ગુણોત્તરો સમપ્રમાણમાં નથી. સમપ્રમાણમાં નથી એટલે સમતલો સમાંતર નથી. પછી દિક ગુણોત્તરોનો ડોટ પ્રોડક્ટ, એ જો શૂન્ય આવે તો લંબ છે, શૂન્ય નથી આવતા એટલે પરસ્પર લંબ નથી. સમાંતર એની લંબાઈ નથી તો તેમની વચ્ચેનો ખૂણો થીટા હોય તો કોસ થીટાનું સૂત્ર b1.b2/b1 નું માન b2 નું માન, અથવા n1.n2/n1 નું માન n2 નું માન. n1 એટલે આ સદિશ છે, n2 એટલે આ સદિશ છે, બરાબર. અભિલંબ મળી જશે. તો એ ડોટ પ્રોડક્ટ સીધો અહીંયા લખી નાખ્યો છે. અત્યારે આ સંકેત મુજબ લખ્યો છે આપણે સૂત્ર. જો n1 ને n2 દર્શાવ્યો હોય તો અહીં n1.n2 n1 નું માન n2 નું માન. ઓકે, ચાલો તો એક સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે બી એક્ઝામ્પલ ફરીથી ગણ નાખીએ. ચાલો, બી એક્ઝામ્પલ. બી એક્ઝામ્પલમાં આમ જ લખી નાખો. અહીં દિક ગુણોત્તરો. કોના દિક ગુણોત્તરો તો કે અભિલંબ સદિશના અથવા તો અભિલંબના દિક ગુણોત્તરો a1 b1 c1 a2 b2 c2. થોડું લખાણ ઘટાડી નાખવાનું. પહેલાં એક્ઝામ્પલમાં બધું લખ્યું હોય સમજવા માટે. ચાલો, અભિલંબના દિક ગુણોત્તરો. પહેલા સમતલનો અભિલંબ 2 1 3, સાવ સહેલું છે. 2 1 3. બીજા સમતલ માટે 1 - 2 0. કેવાળું નથી એટલે આપણે શૂન્ય લઈ લીધું. હવે પેલું a1/a2 બરાબર શું થશે? 2/1. b1/b2 બરાબર 1/-2. c1/c2 બરાબર 3/0. અહીંયા જે છેદમાં 0 લખ્યું છે તો અવ્યાખ્યાયિત કહેવા કરતાં જ્યારે કોઈ દિક ગુણોત્તરનો ઘટક શૂન્ય હોય એમ ઘટક શૂન્ય, આખું પદ શૂન્ય છે એવું સમજવાનું, એટલે કે અવ્યાખ્યાયિત નથી. પણ આપણે એટલું કહી શકીએ. તેથી a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2. તેથી દિક ગુણોત્તરો સમપ્રમાણમાં નથી. તેથી સમતલો સમાંતર નથી. સમતલ π1 અને π2 એવું નામ લખવું હોય તો લખી શકો. π1 અને π2 સમાંતર નથી. હવે લંબ છે કે નહીં ચેક કરી લેવાનું. લંબ છે એના માટે શું છે? a1 a2 + b1 b2 + c1 c2 બરાબર 0 થાય છે કે નહીં જોઈ શકશો. હવે બીજો ભાગ શરૂ કરો. લંબ માટે a1 a2 + b1 b2 + c1 c2 મને તો દેખાય છે કે શૂન્ય થાય છે. a1 a2 + b1 b2 + c1 c2 એમાં કિંમત ઉપરની મૂકશો તો શૂન્ય થાય છે. તેથી
અભિલંબ પરસ્પર લંબ છે, તેથી સમતલો પરસ્પર લંબ છે, એવું એક લખી નાખજો. હવે એમની વચ્ચેનો ખૂણો શોધવાની જરૂર નથી, જો ન હોય તો ખૂણો મેળવવાનો છે એવું કીધેલું છે. એના પછી ત્રીજા એક્ઝામ્પલમાં જોઈએ. ત્રીજો એક્ઝામ્પલ બંને સમતલો લખી નાખીએ ABC, π1 અને π2. પછી એના દિક ગુણોત્તર લખી નાખીએ. એક્ઝામ્પલ સાવ સહેલો. પછી સમાંતર છે કે નહીં એ જોઈ લો. જો દિક ગુણોત્તરો સમાન આવી જાય તો સમપ્રમાણમાં હોય તો સમતલો સમાંતર છે એમ લખાય. જોઈએ હવે આપણે લખીએ પછી ખબર પડશે, બરાબર છે. પણ એક્ઝામ્પલ બધા એક જ રીતના છે. બે સમતલો લખીએ. પહેલું સમતલ 2 - 2 4 5. 2 - 2 4 5. ત્યાર પછી બીજો સમતલ છે 3 3 3x - 3y 6z -1 બરાબર 0. લાગે છે કે બંને સમાંતર થશે, જોતાં જ ખબર પડી જાય. છતાં પણ આપણે પહેલાંના દિક ગુણોત્તર લખીએ 2 - 2 4. બીજા સમતલના દિક ગુણોત્તર 3 - 3 6. આ બંનેનો ગુણોત્તર 2/3 થાય. અહીંયા બંનેનો ગુણોત્તર -2/-3 એટલે 2/3. અહીંયા બંનેનો ગુણોત્તર 4/6 એટલે 2/3. તેથી આ બધા સમાંતર છે, એટલે દિક ગુણોત્તરો સમપ્રમાણમાં છે. તેથી સમતલ π1 અને π2 પરસ્પર સમાંતર છે. સમાંતર છે એટલે હવે લંબ ચેક કરવાની જરૂર નથી. બસ એક્ઝામ્પલ અહીંયા પૂરો થઈ ગયો. ઓકે. આવી જ રીતે ડી અને ઈ, આ ત્રણેય રીત આવી ગઈ છે. સમાંતર હોય એવો એક એક્ઝામ્પલ આવી ગયો, લંબ હોય એવો આવી ગયો, સમાંતર ને લંબ ન હોય ને એમની વચ્ચેનો ખૂણો શોધવાનો એક એક્ઝામ્પલ આવી ગયો. હવે વૈધા છે બે. આ ત્રણમાંથી કોઈ પણ એક રીત નાજો થતો હોય, ઓકે, તો એ બે છે જે પ્રેક્ટિસ માટે તમે ગણ નાખજો. ત્યાર પછી 14મા એક્ઝામ્પલમાં આગળ વધીએ. 14મા એક્ઝામ્પલમાં શું છે? 14મા એક્ઝામ્પલમાં નજર નાખશો. બહુ ઇઝી એક્ઝામ્પલ છે, સાવ સહેલામાં સહેલો. એક એક્ઝામ્પલ ગણીએ તો તમે કહેશો કે હવે લો અમે બધા ગણ નાખીએ, તમે થોડી વાર ઊભા રહ્યો. જોઈએ એવું કહો છો કે નહીં? 14મા એક્ઝામ્પલમાં શું આપેલું છે? તો 4 એક્ઝામ્પલ આપ્યા છે. પ્રત્યેક પ્રશ્નમાં બિંદુનું તેને અનુરૂપ સમતલથી અંતર શોધો. એટલે 14માં ને એની રકમ લખવી હોય તો આવું લખાય. એક બિંદુ આપ્યું છે 0 0 0 એટલે કે ઉગમ બિંદુ. ઉગમ બિંદુથી બિંદુ 0 0 0 થી સમતલ 3x - 4y + 12z = 3 નું અંતર મેળવો. બિંદુનું સમતલથી અંતર કાર્તેજી સ્વરૂપ છે, એટલે પેલું તો કાર્તેજી સ્વરૂપ જ યાદ કરીએ. શું રીત છે? બિંદુની કિંમત સમતલમાં અપોન √a1² + b1² + c1². બરોબર છે. જવાબમાં બે સમતલ આપેલ બિંદુ આપેલ સમતલ 3x - 4y + 12z = 3 ના અભિલંબના દિક ગુણોત્તરો લખાવી દો. એ જો કે દિક ગુણોત્તર એક જ છે સમતલ, એટલે ABC કહી દઈએ. 3 - 4 12. બરોબર છે. તેથી બિંદુ 0 0 0 થી સમતલ આપ્યું છે એ સમતલને નામ પાઈ આપી દઈએ. તો સમતલ પાઈથી પાઈ લખવું હોય તો લખી નાખીએ. આપ્યું છે જ હું અત્યારે તમારી જાણ માટે લખાવું છું, નહીતર પછી નું લંબ અંતર
લંબ અંતર એટલે ખાલી અંતર જે ડી કહીએ છીએ તે ડી કહેવું હોય તો ભલે ન કહો, શબ્દ કાઢી નાખો. શું છે? બિંદુની કિંમત સમતલમાં. સૂત્ર વગર જ સીધો ઉપયોગ કરીએ છીએ. આ 3 સામે છે, આ બાજુ લીધા એટલે -3 અપોન અંડરરૂટ શું સૂત્ર છે? તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર 3 સ્ક્વેર પ્લસ -4નો સ્ક્વેર પ્લસ 12 સ્ક્વેર. અંશમાં જો સાદુરૂપ આપો 0 0 0, અંશમાં -3 વધ્યા. છેદનું સાદુરૂપ 9 16 ને 144, ઉપર 3 વધ્યા. આ 25 એટલે 5 9 6 1 3/13. ઓકે, આવી જ રીતે બધા ગણ નાખવાના છે. સૂત્ર જો અહીં તમારે લખવું હોય તો એક સૂત્ર આ રીતે લખી શકશો, જે અહીં સૂત્ર લખું છું. શું સૂત્ર હતું? ax1 પ્લસ by1 પ્લસ cz1 માઇનસ ડી અપોન અંડરરૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. આ સૂત્ર મુજબ આ પદ મૂકેલું છે. બિંદુ x1 y1 z1નું સમતલથી અંતર. સૂત્રનો ઉપયોગ સમજો, જે રેખા ચેપ્ટર 11માં હતું એમ જ બિંદુની કિંમત સમતલમાં મૂકવાની છે અપોન અંડરરૂટ XYZના સહગુણકો છે એના મૂળમાં વર્ગોનો સરવાળો. ઓકે, 4 એક્ઝામ્પલ આમ ગણવાના છે. છતાંય હજી એક એક્ઝામ્પલ, બીજો એક્ઝામ્પલ, એ પછી બી. બિંદુ બેડલું હોય, સમતલ બેડલું હોય, બીજું તો કંઈ એમાં બેડલું ન હોય. તો આપણે હવે એ રીતે ગણી નાખીએ. શું આવે જોઈએ? બિંદુ છે 3 -2 1. બી એક્ઝામ્પલ બિંદુ 3 -2 1નું 2x - y પ્લસ 2z પ્લસ 3 બરાબર 0 નું અંતર મેળવવું છે. બિંદુથી સમતલનું અંતર. તો આપેલ સમતલ નામ પાઈ આપવું હોય તો આપી દઈએ. નામ જ્યારે આપો તો પછી આગળ તમારે ઉલ્લેખ કરવો હોય ત્યારે સમતલ આખું સમીકરણ ન લખવું પડે, ખાલી પાઈ કહી દો તો ચાલી જાય. હાલો, આના દિક ગુણોત્તરો 2 - 1 2 છે. હવે રકમ મુજબ બિંદુ 3 -2 1થી સમતલ 2x - y પ્લસ 2z પ્લસ 3 બરાબર 0નું લંબ અંતર. બિંદુની કિંમત સમતલમાં 2 3 -2 પ્લસ 2, આ કિંમત ઝેડની જગ્યાએ મૂકો 1 પ્લસ 3 અપોન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર એટલે 2 સ્ક્વેર પ્લસ -1નો સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર. સાદુરૂપ આપી દો. જે સાદુરૂપ આપશે એ બંને વચ્ચેનું અંતર થઈ ગયું ગણાય. સાદુરૂપ આપી દો. લ્યો ત્યારે બહુ સહેલું છે સાદુરૂપ. 6 પ્લસ 2 પ્લસ 2 પ્લસ 3 અપોન અંડરરૂટ 4 ને 4 8 ને 1 9, અંશમાં 6 ને 4 10 ને 3 13, 13/3. આટલા એકમ અંતર મળ્યું. આવી જ રીતે હવે બાકીના બે ગણી નાખજો. ઓકે, હવે પછી આપણે સ્વાધ્યાય પ્રકીર્ણ સ્વાધ્યાયમાં આગળ વધીએ. પ્રકીર્ણ સ્વાધ્યાયના એક્ઝામ્પલ આમ તો સરસ ને સહેલા છે, સ્માર્ટ એક્ઝામ્પલ છે. સ્વાધ્યાય આખું સહેલું છે. તો ચાલો હવે આપણે પ્રકીર્ણ સ્વાધ્યાયમાં પહેલો એક્ઝામ્પલ. બધા વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના, જ્યારે ચેપ્ટર હાલતું હોય ત્યારે રોજે એ ચેપ્ટરના સૂત્રો વાંચે અને સમજે. બને ત્યાં સુધી મોઢે પણ બોલી જાય. એના માટે હેડિંગ થોડા લખી નાખવાના ને એમાંથી બોલવાની ટેવ રાખો. ખૂબ ફાયદો થશે. ખોટા વધારે ડાયા ન થાય કંઈ. પ્રકીર્ણ સ્વાધ્યાય
11. પહેલો એક્ઝામ્પલ શું છે? સાબિત કરો કે ઉગમ બિંદુને ટુ વન વન બિંદુ સાથે જોડતી રેખા એ બે બિંદુઓ આપ્યા છે. એક છે 3 5 -1, બીજું છે 4 3 -1 થી બનતી રેખાને સમાંતર છે, લંબ છે એવું કીધું છે. એવું સાબિત કરવાનું છે. સાવ સહેલું. એક ઉગમ બિંદુ અને એક બીજું બિંદુ આપ્યું છે. એ બે બિંદુ, એક ઉગમ બિંદુ, ધારો કે પહેલા બિંદુને એ નામ આપીએ તો એમાંથી પસાર થતી રેખા, એમાંથી એને જોડતી રેખા કે એમાંથી પસાર થતી રેખા. પછી અન્ય બે બિંદુ છે, ધારો કે એને સી ડી નામ આપ્યું કોઈ પણ, તો એમાંથી પસાર થતી રેખા. આપણે કહેવાનું છે કે બે લંબ છે. લંબ એટલે એમની વચ્ચેનો ખૂણો π/2 બને છે, એમ આપણે સાબિત કરવું છે. તો કંઈ જ વાંધો નહીં, બે બિંદુમાંથી પસાર થતી રેખાનો સમીકરણ તો મેળવવાની જરૂર નથી, મળી જાય એમ છે. આપણે માત્ર પહેલી રેખાના દિગ્ગુણોત્તરો મેળવવા છે. પહેલી રેખાના દિગ્ગુણોત્તર, પછી એવી જ રીતે બીજા બે બિંદુ આપ્યા છે, એમાંથી પસાર થતી રેખાના દિગ્ગુણોત્તર મેળવીએ. બેના દિગ્ગુણોત્તરોનું ડોટ પ્રોડક્ટ શૂન્ય થાય. ડોટ પ્રોડક્ટ એટલે A1 A2 પ્લસ B1 B2 પ્લસ C1 C2. બરોબર છે? તો ચાલો લખીએ. અહીં ઉગમ બિંદુ O અને બિંદુ 2 1 1 માંથી પસાર થતી રેખાના દિગ્ગુણોત્તર A1 B1 ને C1 મેળવી લઈએ. બે બિંદુમાં જ પસાર થતી રેખાના દિગ્ગુણોત્તર એટલે 2 - 0 એટલે 2 મળ્યા. 1 - 0 1 મળ્યા. એવી જ રીતે 1 મળ્યા. તથા હજી બીજી રેખા તથા બિંદુઓ, એને નામ આપીએ છીએ સી અને ડી. બી અને ડી પણ નામ આપી શકાય, સી અને ડી પણ નામ આપી શકાય. નામ તમારે આપવાના છે. અને ડી 4 3 -1 માંથી પસાર થતી રેખાના દિગ્ગુણોત્તર A2 B2 C2 કેમ મળશે? તો બીજામાંથી પહેલું બાદ 4 - 3 એટલે 1, 3 - 5 -2 -1 -1 0. હવે એક ચેક કરી લ્યો. સરસ, સાવ સહેલી છે. લંબ સાબિત કરવું છે તો A1 A2 પ્લસ B1 B2 પ્લસ C1 C2 ડોટ પ્રોડક્ટ કરી નાખીએ. 2 × 1 પછી 1 × -2 ને 1 × 0. બહુ ઇઝી છે. લખી નાખશો તમે, 0 આવી જશે. તેથી રેખાઓ પરસ્પર લંબ છે. કઈ રેખાઓ લખવું હોય તો એમ લખાય, આપેલા બિંદુઓમાંથી પસાર થતી બંને રેખાઓ પરસ્પર લંબ છે. ઓકે, સાવ સહેલો. આવી જ રીતે ધારો કેમ કીધું, બે બિંદુઓની જોડે કયા છે, એક અહીંયા છે, એમાંથી પસાર થતી રેખા પરસ્પર સમાંતર છે. સમાંતર છે એમ કેવું હોય તો શું? આ જ રીતે દિગ્ગુણોત્તરો મેળવી લ્યો. દિગ્ગુણોત્તરો સમપ્રમાણમાં હોય. સમતલ જેવો જ કન્સેપ્ટ છે. એમાં અભિલંબના દિગ્ગુણોત્તરો
જો અભિલંબ લંબ હોય તો સમતલય લંબ થાય, અભિલંબ સમાંતર હોય તો સમતલય સમાંતર થાય. એવી રીતે અહીંયા દિશા દર્શાવતા. હવે એક બીજી રીતે અહીંયા એમ લખી શકાય. અન્ય રીતની વાત કરીએ. પહેલી રેખાની દિશા B1 સદિશ મેળવી લ્યો, B2 સદિશ મેળવી લ્યો, પછી B1 અને B2નો ડોટ પ્રોડક્ટ કરો. એ 0 આવી જાય તો રેખાઓ પરસ્પર લંબ છે. આ બંને બિંદુમાં પસાર થતી રેખાના દિગ્ગુણોત્તરો શું થાય? તો અહીંથી જ મળી જશે 2i જે કે બંનેને બાદબાકી લખતી જવાની એટલે 2i પ્લસ જે પ્લસ કે. એવી જ રીતે બીજી રેખા માટે આવી રીતે બાદબાકી કરવાની. 4 - 3 અહીંયા લખી દઉં છું, 2 - 0 4 - 3i. એવી જ રીતે આમ બધું લખી નાખો એટલે એ મળશે 1i - 2j પ્લસ 0 કે. બંને ડોટ પ્રોડક્ટ 0 એટલે રેખાઓ પરસ્પર લંબ છે એમ કહેવાય. ઓકે, સરસ એક્ઝામ્પલ છે, સાવ સહેલો એક્ઝામ્પલ છે. આવી રીતે સમતલમાંય તમે અન્ય રીત સદિશની રીતે દર્શાવી શકો. બરાબર છે. બીજો એક્ઝામ્પલ સમતલમાં એટલે કે આની પહેલાં જે એક્ઝામ્પલ આપણે 11.3માં છેલ્લે ગણ્યા એ પણ આવી રીતે ગણ્યા છે અને તમે આવી રીતે સદિશ સ્વરૂપે દર્શાવીને એકાદ એક્ઝામ્પલ અહીં સાઈડમાં ગણ નાખજો અન્ય રીતે. બરાબર, એનાથી તમારે થોડી ફાવટ વધશે. ચેપ્ટરમાં દરેક વસ્તુ કોઈ પણ રીતે આપી હોય સમજવાની ટેવ પડી જશે. ચાલો એના પછીનો એક્ઝામ્પલ લઈએ. બીજો સાવ સહેલો એક્ઝામ્પલ છે. બે રીતે ગણી શકાય છે કે અત્યારે ટૂંકી રીતે જ તમને ગણાવી દઉં છું. શું છે? પરસ્પર લંબ હોય તેવી બે રેખાઓની દિક્કોસાઇન. એટલે આપણે ધારીએ છીએ એક્ઝામ્પલ બીજામાં ધારો કે રેખા L1 ની દિક્કોસાઇન L1 M1 N1 છે. તમે જાણો છો દિક્કોસાઇન હોય તો LMN સંકેત વડે દર્શાય, દિગ્ગુણોત્તર હોય તો ABC વડે સંકેત વડે દર્શાય. દિક્કોસાઇન અને દિગ્ગુણોત્તરમાં ફેર કેટલો? તો દિક્કોસાઇન છે એનાથી દર્શાવો તો સદિશ એકમ સદિશ હોય, એનું માન 1 થાય. જ્યારે દિગ્ગુણોત્તર એ દિક્કોસાઇનના સમપ્રમાણમાં હોય અને કોઈ સંખ્યા વડે આને ગુણી નાખીએ તો આપણને દિગ્ગુણોત્તરો મળતા હોય. તથા રેખા L2 ની દિક્કોસાઇન L2 M2 ને N2 છે. અહીં L1 લંબ L2 છે. ઇમ્પ્લાઇડ L1 M2 પ્લસ M1 M2 પ્લસ N1 N2 બરાબર 0 થાય. એટલું બરાબર. રેખા લંબ હોય તો એના દિક્કોસાઇન કે દિગ્ગુણોત્તરો આવી રીતે ડોટ પ્રોડક્ટ સ્વરૂપ છે એ 0 થાય. આ એક સમીકરણ. હવે એક ધારીએ છીએ, ધારો કે રેખા L ની દિક્કોસાઇન LMN છે તથા L લંબ L1 અને L લંબ L2 છે. શું છે? કેવી રેખાની દિક્કોસાઇન મેળવવાની છે, સાબિત કરવાની કીધી છે. જ રકમ વાંચી લેજો. એવી રેખાની દિક્કોસાઇન મેળવવી છે કે જે રેખા એ આ બંનેને લંબ હોય. તેથી L ની દિક્કોસાઇન એ L1 ક્રોસ L2 શું છે? L1 અને L2 બેયને લંબ છે તો આ બંનેને લંબ રેખા એનો ક્રોસ પ્રોડક્ટ કરીએ એની દિક્કોસાઇનનો. L1 અને L2ની દિક્કોસાઇનનો ક્રોસ પ્રોડક્ટ કરીએ. થોડુંક લખાણની પદ્ધતિ બદલી ગઈ છે. L1ની દિક્કોસાઇન આ બંનેની દિક્કોસાઇનના ક્રોસ પ્રોડક્ટના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે. હવે અહીં
B1 સદિશ પહેલી રેખાની દિક્કો સાઈન એટલે L1I પ્લસ L2J પ્લસ L3K. B2 સદિશ બીજી રેખાની દિક્કો સાઈન L2I L2 L1 M1 N1. ઓકે, બીજી રેખા L2 M2 N2 અને જે લંબ રેખા કીધી છે L છે એની દિક્કો સાઈનને આપણે B સદિશ વડે દર્શાવીએ તો BLI પ્લસ MJ પ્લસ NK લેતા B એ B1 ક્રોસ B2 ને સમપ્રમાણમાં હોય. તેથી અહીં B1 ક્રોસ B2 મેળવી લઈએ. B1 ક્રોસ B2 તમને આવડે જ છે, IJK સ્વરૂપ લખો. B1 અને B2 IJK L1 M1 N1 L2 M2 N2 સાદુરૂપ આપી M1 N2 માઇનસ M2 N1 I. એવી જ રીતે માઇનસ પછી J પ્લસ K એટલું આવડી જશે. જે આ વિધા છે B1 ક્રોસ B2. હવે B1 ક્રોસ B2 એ બીના સમપ્રમાણમાં છે, તેથી બીના દિગ્ગુણોત્તરો. બીના એટલે કે રેખા એલના દિગ્ગુણોત્તર દિક્કો સાઈન. એ કૌંસ છે એ લખી નાખજો, બરાબર. પેલો કૌંસ અલ્પવિરામ, બીજો કૌંસ અલ્પવિરામ, ત્રીજો કૌંસ છે. બીના એટલે કે રેખા એલના દિક્કો સાઈન. ઓકે, સાવ સહેલું જ છે. જો ફરીથી કોન્સેપ્ટ સમજો શું છે તો એક L1 રેખા આપેલી છે, એક બીજી L2 રેખા આપેલી છે. એ બંને લંબ છે અને L રેખા છે જે કીધી છે એ કેવી રેખાની દિક્કો સાઈન જોઈએ તો આ બંનેને લંબ હોય એવી રેખા. એટલે ભૌમિતિક રચના અત્યારે વિચારો તો આવી એક રેખા છે. તો આ બંનેના જે સદિશો રહ્યા એનો ક્રોસ પ્રોડક્ટ કરીએ તો બંનેને લંબ રેખા કે લંબ સદિશની દિક્કો સાઈન મળી જાય. એ રીતે આપણે મેળવેલું છે. એ દિક્કો સાઈન દર્શાવે છે એનું કારણ છે કે અહીંયા આપણે જે પરિણામ લખ્યું છે કે આ અને એના માનનો ઉપયોગ કરેલો છે એટલે મેં સીધા દિક્કો સાઈન લખી નાખ્યા. નહીંતર આ દિગ્ગુણોત્તર પણ હોઈ શકે. પણ શું પરિણામ ઉપયોગ કર્યો છે કે આનું માન 1 એટલે કે L1 સ્ક્વેર પ્લસ M1 સ્ક્વેર પ્લસ N1 સ્ક્વેર બરાબર 1, L2 M2 N2 સ્ક્વેર બરાબર 1 અને એક આ ત્રીજું પરિણામ એનો ઉપયોગ આમાં સીધો કરી નાખેલો છે. મેં સીધું લખી નાખ્યું છે, બરાબર છે. ઓકે, તો એના પછીનો એક્ઝામ્પલ ત્રીજો એક્ઝામ્પલ સાવ સહેલો એક્ઝામ્પલ છે. ત્રીજા એક્ઝામ્પલમાં જોશો તો બહુ ઇઝી એક્ઝામ્પલ છે. જલ્દી નજર નાખો, રકમ વાંચીને તૈયાર રહ્યો. જો રેખાના દિગ્ગુણોત્તરો ABC અને B - C C - A આવી રીતે હોય તો રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો. બે રેખાઓ ના દિગ્ગુણોત્તરો A1 B1 C1 લખાવો. પછી અને બીજી રેખાના A2 B2 C2 લખાવી દો. જે રકમમાં આપ્યા છે પહેલામાં ABC છે, બીજામાં B - C C - A અને A - B છે. શું કહેવાનું છે? એમની વચ્ચેનો ખૂણો શોધો. જો બંને રેખાઓ વચ્ચેનો ખૂણો થીટા હોય તો
કોસ થીટા બરાબર શું સૂત્ર થાય? બંનેનો ડોટ પ્રોડક્ટ A1 A2, હા અહીંયા માનાંક આવે એ ધ્યાન રાખજો, B1 B2 પ્લસ C1 C2 અપોન અંડરરૂટ શું આવે છે? A1 સ્ક્વેર પ્લસ B1 સ્ક્વેર પ્લસ C1 સ્ક્વેર A2 સ્ક્વેર પ્લસ B2 સ્ક્વેર પ્લસ C2 સ્ક્વેર. બસ કિંમત મૂકી દો, અહીંથી આ કિંમત મૂકી દો. A ઇન્ટુ B માઇનસ C, B ઇન્ટુ C માઇનસ A, C ઇન્ટુ, તો એક કામ કરજો, અહીં A1 A2 પ્લસ B1 B2 મને એમ છે આ હેલું પડશે, C1 C2 મેળવી લેજો. મને એમ છે એ શૂન્ય આવી જશે એવું લાગે છે. AB માઇનસ AC, BC માઇનસ AB, CA માઇનસ AB, 3 પ્લસ 3 માઇનસ બધું ઉડી જશે. તેથી કોસ થીટા બરાબર શૂન્ય મળશે. એટલે કે રેખાઓ પરસ્પર ખૂણો શોધવાનો છે. તેથી રેખાઓ વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલો લખશો? π/2 કે 90 અંશ થશે. બરાબર છે. સાવ સહેલો એક્ઝામ્પલ છે. બેના દિગ્ગુણોત્તરો આપ્યા છે. ખૂણો શોધવાનું સૂત્ર પહેલાં ડોટ પ્રોડક્ટ અંશમાંથી મેળવી લેશો, અંશમાં મેળવી લ્યો. એ રીતે કોસ થીટા શૂન્ય મળશે. આ શૂન્ય મેળવ્યું એટલે અહીં મૂકશો એટલે કોસ થીટા બરાબર શૂન્ય, કોસ થીટા શૂન્ય એટલે થીટા બરાબર π/2. બીજી રીતે હજી કીધું, આ પહેલી રેખાનો દિગ્ગુણોત્તર એટલે B1 સદિશ મળી જાય, જે એક બીજી રીત મેં કીધી હતી, B1 સદિશ અને B2 સદિશ મળી જાય. બંનેનો B1 ડોટ B2 સદિશ મેળવશો, એનો ડોટ પ્રોડક્ટ કરશો એટલે એ શૂન્ય થઈ જાય. ઓકે, ચાલો ચોથા એક્ઝામ્પલ તરફ આગળ વધો. ચોથો એક્ઝામ્પલ સાવ સહેલો. એક્સ અક્ષને સમાંતર અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. કેવી રેખાનું સમીકરણ મેળવવાનું છે? એક્સ અક્ષને સમાંતર હોય એવી અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. એક્સ અક્ષને સમાંતર અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવવું છે. તો રેખાનું સમીકરણ મેળવવું હોય તો એક બિંદુ જોઈએ, જે પસાર થાય છે બિંદુ તો આપેલું છે, અને એક્સ અક્ષને સમાંતર છે એટલે રેખાની દિશા મળી જશે. તો સૌ પ્રથમ માગેલ રેખા એક્સ અક્ષને સમાંતર છે, તેથી માગેલ રેખાનો દિક્કો સાઇન 100 અથવા તો B બરાબર I થશે. હાલો સીધું જ લખીએ. તેથી માગેલ રેખાના દિક ગુણોત્તર કે દિક્કો સાઇન 100 છે. બરોબર છે. એક્સ અક્ષના દિક ગુણોત્તર જ થયા માગેલ રેખાના દિક ગુણોત્તર. તથા રેખા x1 y1 z1 બરાબર 0 0 0 માંથી પસાર થાય છે. તેથી રેખાનું સમીકરણ કયું સૂત્ર? બિંદુ હોય અને દિક ગુણોત્તર હોય તો રેખાનું સમીકરણ મળી જાય આ સૂત્ર પરથી. x1 y1 z1 એટલે અહીં બિંદુ મૂકવાનું છે, અને છેદમાં A1 B1 C1 અથવા તો ABC છે ત્યાં આપણે રેખાના દિક ગુણોત્તરો મૂકવાના છે. દિક ગુણોત્તરો 1 0 0 છે એટલે x - 0/1 બરાબર y - 0/0 બરાબર z - 0/0, એટલે કે x/1 બરાબર y/0 બરાબર z/0 છે. એક અહીંયા એવું ન લાગવું જોઈએ કે છેદમાં 0 એટલે અવ્યાખ્યાયિત છે. કોઈ ઘટક છે દિક ગુણોત્તર, એનો કોઈ ઘટક 3 ઘટક હોય એમાંથી એકાદ 2 શૂન્ય હોઈ શકે. બરાબર છે. એટલે એ રીતે અહીંયા છેદમાં શૂન્ય છે. સદિશ સ્વરૂપે લખવું હોય તો એ લખો. સદિશ સ્વરૂપે રેખાનું સમીકરણ શું છે? R = A + λb
લેમડા બિલોંગ્સ ટુ આર પરથી ચાલો લખાવી દો. આર ઇઝ ઇક્વલ ટુ એ એટલે શૂન્ય સદિશ છે, શેમાંથી પસાર થાય છે? ઉગમ બિંદુમાંથી. લેમડા પછી બી એટલે 100 છે, એટલે કે લેમડા આઈ. બરાબર છે, લેમડા બિલોંગ્સ ટુ આર. પાંચમો એક્ઝામ્પલ જો એ પણ સહેલો જ છે. શું છે? તો પાંચમો એક્ઝામ્પલ આવડી જાય એવો જ છે. ગુણોત્તરો ઉપરથી ગણી શકાશે. જો ABCDના યામ અનુક્રમે આપેલા છે તો AB અને CD વચ્ચેનો ખૂણો શોધો. તો ચાલો લખીએ. એ શું બિંદુ છે? 1 2 3 છે. બી 4 5 7 છે. સી બિંદુ -4 3 -6 અને ડી આપેલું છે 2 9 2 છે. AB અને CD વચ્ચેનો ખૂણો શોધવો છે. શું મેળવવું છે? રેખા AB અને રેખા CD વચ્ચેનો ખૂણો જોઈએ છીએ. એ છે જોજો. બરાબર છે. તો કાંઈ જ વાંધો નહીં. AB રેખાના દિક કોસાઇન મેળવી લઈએ કે દિક ગુણોત્તર મેળવી લઈએ, CDના દિક ગુણોત્તર મેળવી લઈએ. તેથી રેખા AB ના દિક ગુણોત્તર, અડધો દાખલો ગણી દઉં છું. દિક ગુણોત્તરો A1 B1 C1 મેળવી લેવાના છે. A1 કેમ મળે? તો AB રેખાના દિક કોસાઇન મેળવીએ, દિક ગુણોત્તર લખીએ એટલે બીમાંથી 4 - 1 એટલે 3, 5 - 2 એટલે 3, 7 - 3 એટલે 4. તથા CD રેખાના દિક ગુણોત્તર A2 B2 C2 તમારે લખી નાખવાના છે. હવે તેમની વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos થીટા બરાબર. હવે રેખા AB અને રેખા CD વચ્ચેનો ખૂણો થીટા હોય તો શું સૂત્ર છે? ઝડપથી લખાવ. cos થીટા બરાબર ચાલો હું અર્ધકચરું લખું છું, એની ઉપરથી યાદ કરી લ્યો. પછી એમાં અહીંથી કિંમત મૂકીને સાદુરૂપ આપી દેજો. બરાબર. cos થીટા મળશે, એની ઉપરથી થીટા, એ બે રેખાઓ વચ્ચેનો ખૂણો થશે. સાદુરૂપ આપવાની જરૂર ખરી. તો સેજ અહીંયા ધારો કે હું આપી દઉં છું થોડું સાદુરૂપ. CD ઉપરથી મળશે 2 માઇનસ એટલે 6 થશે, 9 - 3 એટલે 6, 2 - -6 એટલે 8 થશે. બંનેનું ડોટ પ્રોડક્ટ આગળ વધશો એટલે આવું થશે. 6 તેરી 18, 6 તેરી 18 ને 8 ચોક 32. છેદમાં અનુમાન મેળવવાનું છે, અનુમાન મેળવવાનું છે. તો અનુમાનમાં વર્ગમૂળમાં 9 + 9 + 16. આનું તમે 2 કોમન લઈ લેશો એટલે પાછું આવું જ થઈ જશે. 2 કોમન લઈને માન મેળવો એટલું વધારે સહેલું પડે, પણ તમે ગણ નાખજો. પછી 4 કોમન લેશો એટલે આવી જશે. 4 એટલે બહાર નીકળશે તો 2 થઈ જશે. એટલે તમે તમારી રીતે સાદુરૂપ આપી દેજો. પછી થીટા લખવાનું ભૂલતા નહીં. ઓકે. તો સરસ એક્ઝામ્પલ છે. છઠ્ઠો એક્ઝામ્પલ. ચાલો છઠ્ઠા એક્ઝામ્પલમાં થોડી સૂચના આપી દઉં. તમારે કેમ ગણવાનો છે, સાતમો કેમ ગણવાનો છે. 2 સૂચના આપી દે. 2 રેખાઓ છે પરસ્પર લંબ હોય તો કે શોધો. પરસ્પર લંબ છે 2 રેખાઓ, તો પહેલી રેખાના દિક ગુણોત્તરો લખવાના A1 B1 C1. બીજી રેખાના દિક ગુણોત્તર A2 B2 C2 એટલું લખ્યા. પછી રેખાઓ પરસ્પર લંબ છે એટલે દિક ગુણોત્તરોનો અનુરૂપ ઘટકોનો ગુણાકાર એટલે A1 A2 + B1 B2 + C1 C2 બરાબર 0. એમાં કિંમત મૂકશો એટલે એક અજ્ઞાત રાશિ કે છે તે મળી જશે. ઓકે. સાવ સહેલો છે તમારા માટે. ત્યાર પછી સાતમો, એક બિંદુમાંથી પસાર થતીના સમતલને લંબ રેખાનું સમીકરણ મેળવવું છે. એટલે કે ભૌમિતિક રચના એની આવી થઈ કહેવાય છે. જાતે ગણજો બધા. એક સમતલ આપેલું છે એને લંબ રેખાનું સમીકરણ મેળવવું છે. આ માગેલ રેખા થઈ
હવે રેખાંશ સમીકરણ મેળવવું હોય તો એક બિંદુ જોઈએ ને એક એના દિશા દર્શાવતો સદિશ એટલે કે એના દિક ગુણોત્તરો જોઈએ. તો ચાલો, બિંદુ તો આપ્યું છે, રેખા શેમાંથી પસાર થાય છે એવું તો કંઈક કીધું છે. શેમાંથી? 1 2 3 માંથી પસાર થાય છે. અને સમતલના સમીકરણ ઉપરથી એનો અભિલંબના દિક ગુણોત્તરો મળી જાય અથવા તો અભિલંબ સદિશ મળી જાય. બરાબર? સમતલનું સમીકરણ r ડોટ n બરાબર d અરે સરખાવો એટલે n મળી જશે. આ બે મળી ગયું, બિંદુ ને અભિલંબ એટલે અહીંયા મૂકી દેજો, અથવા તો સદિશ સ્વરૂપે કાર્તેજી સ્વરૂપે લખવું હોય તો આમાં કિંમત મૂકી દેજો. તમે બે લખી નાખજો. પછી 8મું, બિંદુમાંથી પસાર થતાં એક સમતલને સમાંતર સમતલનું સમીકરણ મેળવવું છે. એટલે ફરીથી આ એક આપેલ સમતલ અને એક એને સમાંતર હોય એવું એક માગેલ સમતલ જોઈએ છીએ. ધારો કે અહીંયા છે આ આપેલ સમતલ, આ માગેલ સમતલ. આપેલ સમતલ છે એની ઉપરથી એનો અભિલંબ મળી જશે. એ જ અભિલંબ આનોય થશે, કારણ કે સમતલો સમાંતર છે તો એના અભિલંબોય લંબ થાય. બરાબર છે? અભિલંબોય સમાંતર થાય, સોરી, સમતલ સમાંતર તો અભિલંબે સમાંતર થાય, એટલે કે આ બંનેના દિક ગુણોત્તર સમાન લઈ શકીએ. પછી આ માગેલ સમતલ કયા બિંદુમાંથી પસાર થાય છે આપ્યું છે, એટલે કે બિંદુનો અભિલંબ મળી જશે. એટલે બિંદુ અને અભિલંબ હોય તો સમતલનું સમીકરણ r ડોટ n ઇઝ ઇક્વલ ટુ a ડોટ n ઉપરથી મેળવી લેજો. ઓકે, તો આ એક્ઝામ્પલ ગણજો. ત્યાર પછી 9માંથી તો આવડી જાય એવું છે, 9માં તો આવડી જ જશે. બે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર મેળવવાનું છે. સૂત્ર યાદ કરો. લઘુત્તમ અંતર મેળવવાનું સૂત્ર શું છે? તો b2 માઇનસ b1 સોરી a2 માઇનસ a1 ડોટ b1 ક્રોસ b2 નો માનાંક છેદમાં b1 ક્રોસ b2 નું માન. આ સૂત્રથી, એટલે કે એવા 3-4 એક્ઝામ્પલ આપણે અગાઉ ગણ્યા છે. તો 9 સુધી એક્ઝામ્પલ તમે ગણી નાખજો. ઓકે, ચાલો, તો બહુ સહેલું એક ચેપ્ટર છે. સૂત્રો વાંચવાના બાકી રહી ગયા, તૈયાર કરવાના બાકી રહી ગયા, તો પહેલું કામ એ જ કરજો, તૈયાર કરી નાખજો. ઓકે, થેન્ક યુ.